આ હોટલ દર્શન દેખાય છે તમને. આપણે એક નવા બ્લોગમાં આવી ગયા છે. આજે જઈએ છીએ અંબાજીનું ટૂર કરવા નાનું અમથું. તો આ હોટલ દર્શન પર સ્ટે કર્યો છે થોડી વાર નાસ્તો પાણી કરવા માટે. તો અહીંયા નાસ્તો પાણી કરી લઈએ ને પછી આગળ અંબાજી જવા નીકળશું. તો અહીંયા આવેલું છે આ એક્ઝેક્ટ લુણાવાડા ગામ ખરું ત્યાંથી મોડાસાના રોડ પર. તો ત્યાં હોટલ દર્શન કરીને આવેલી છે. ખૂબ સરસ હોટલ છે. તો ત્યાં અમે થોડો ટાઈમ રોકાયા ફ્રેશ થવા માટે. ખૂબ સરસ હોટલ છે. ચા નાસ્તો બધું સારું છે. તો હવે આપણે આગળ નીકળી જઈએ છીએ. તો હવે આ રસ્તાનો વ્યૂ જુઓ તમે. રસ્તામાં મોડાસા હાઈવે પરનો આ વિસ્તાર છે જે આપણે હમણાં જઈ રહ્યા છે. હવે સવારના જુઓ ને બપોરે 2 કે 1:30 વાગે નીકળ્યા હતા બોડેલીથી. તો હવે અંદાજ છે કે રાતના 7-8 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું એવું લાગે. તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે આવી ગયા છે આપણે આ લુણાવાડા ક્રોસ કરી દીધું છે. આ મોડાસા આવી ગયા છે. મોડાસા ચોકડી છે લાગે છે. એટલે હવે મોડાસા સુધી પહોંચી ગયા છે. અહીંયાથી હવે જોઈએ મોડાસા છે કે ઈડર છે કંઈ એકદમ ખ્યાલ નહીં આવતું. બોર્ડ નથી મારેલું પણ એ જ છે. એટલે હવે પછી તમને આગળ જણાવીએ ક્યાં પહોંચ્યા ક્યાં નહીં તે. એટલે આગળ જઈ રહ્યા છે આપણે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તમે અમને આખા અંબાજીનું નાઇટનું જે બજારનો વ્યૂ છે તે તમને આજે બતાડશું. બજાર કેવું હોય છે, રાતમાં કેવું લાગે છે, ભીડ કેટલી હોય છે કેટલું નહીં તે જોઈશું. આજે રાત્રે દર્શન કરી લઈશું માતાજીના અંબેમાના. પછી આજનો સ્ટે પણ અંબાજીમાં જ રહેવાનું છે રાત. પછી જોઈએ છે આગળનું પ્લાનિંગ કશું છે નહીં પણ બનતા સુધી આબુ જવાનું થાય એવું છે. તો પછી આગળ જો અંબાજીમાં આવી ગયા છે. રાતના 8 વાગ્યા છે, 8:15 જેવું. હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ અને ફટાફટ જલ્દી માતાજીના દર્શન કરવા જતા રહીએ. લાઈનમાં પડી જઈએ. હમણાં ભીડ બહુ ઓછી દેખાય છે એટલે બહુ વાંધો નહીં આવે દર્શનમાં. શાંતિથી દર્શન થશે એવું લાગે છે. એટલે ચલો આપણે ગાડીનું પાર્કિંગ પહેલાં જોઈ લઈએ. તો આજે તો બહુ બધું છે. હવે આ સાઈડ પર તો ગાડી મૂકવાનું હતું ને એટલે આપણે એની આગળ બાજુ પલટાઈને આવીએ અને પછી ગાડી પાર્ક કરી દઈએ. અને મંદિરમાં ફોન મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે મંદિરની અંદરનું વિડીયો કે એ તો તમને જોવા નહીં મળે. પણ બહારનું આ જે બજાર છે તે તમને આખું બજાર બતાવીશું. તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. બધા લોકો વિડીયો દેખે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી. અમારા સબસ્ક્રાઈબ વિડીયોની ખાસ દર્શન કરી લીધા છે. અને દર્શન કરીને અમે આવી ગયા છીએ ડાયરેક્ટ અહીંયા અંબાજીના મંદિરની આજુબાજુ જે આખી માર્કેટ કહે છે બજાર, તે બજારમાં આવી ગયા છે. તો અંબાજી માર્કેટ તમે જોતા રહેજો. પછી આવતા બ્લોગમાં દિવસનું તમને વિડીયો બતાવીશું. તો અમારી ચેનલ શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. કઈ આગળ છે કે લોકો ચંપલ લેવા થઈ રહી છે. બોલો જા જોઈ લો. અંબાજી માર્કેટમાં ફરી રહ્યા છે હમણાં આપણે. આજે 3જી તારીખ છે અને અંબાજીનું માર્કેટ છે. રાતના 10 જેવું વાગ્યું છે તો પણ માર્કેટ ચાલુ જ છે. જુઓ તમે ફૂલ પબ્લિક છે હમણાં. એટલે
તમે અહીંયા ખરીદી કરવા માટે આવી શકો છો. ખૂબ મસ્ત છે. અંબાજી મંદિર, અંબે માતાના દર્શન કરવા આવ્યા હતા. ત્યાંનો આ વ્યૂ છે શોપિંગનો. મંદિરની એક્ઝેક્ટ પાછળ જે જગ્યા છે ત્યાંનું આ માર્કેટ છે આખું. મોટાભાગે અહીંયા લેડીઝનું અને નાના છોકરાઓનું જ વધારે મળતું હોય છે. તે તમે જોઈ શકો છો. આ અમે પહેલી વાર આવેલા ને તો કદાચ આ બાજુ રહેલા હતા. આવું જ હતું. આવું ગલીમાં ગાડી મુકાયેલી અલ્ટો હતી ને તે વખતે આવેલા. બીજું કઈ દુકાન ભરાયા હશે. એટલે ને હું જોયું આબુ મળશે ને. કેટલા કયો બતાય? હે ₹1700 રૂમ બુક કરાવી દીધી આપણે. ખોટા ઓનલાઈનમાં ચાલતા એ સિવાય અહીંથી ગબ્બર ડાયરેક્ટ મસ્ત. અંબાજી આવ્યા છે આપણે. હે એટલે ના નહીં લેવું કામ વગરનું હોય એને ખર્ચા કરતા. પછી આબુમાં જોઈશું ને. લેવાઈ ગઈ ચાલી દેખાય.
મોટા ભાગે નાના છોકરાઓનું અને મમ્મીઓનું જ મળે છે, ખબર? પેલા લોકો કઈ રહી ગયા? આપણે તો જઈએ ને ધીરે ધીરે, પણ એમ દેખતા દેખતા જઈએ ને એમ. આ અંબાજી માર્કેટ છે, જુઓ. અમે આવી ગયા છે અહીંયા, અમે બધા. હાય, તમે બી અંબાજી દર્શન કરવા આવો તો માર્કેટમાં આવજો. ખૂબ સરસ માર્કેટ છે, જુઓ તમે. ખૂબ મજા આવે છે અમને. બધાએ બહુ જ રમકડા લીધા. જવું છે અંદર? જાઓ, દેખી આવજો. લઈ લે જે લેવું હોય તે જોઈ લે. પણ ઓરિજિનલ છે કઈ? હે આઈએ? એ તો બહુ મોંઘી હશે, 2-3 હજારની હશે અને 3 વર્ષવાળાની છે. હા, 2000ની છે. ગાડીઓ પેલી હોટ વ્હીલ્સ વાળી જોવું હોય તો જોઈ લે. પછી 2000ની લઈને પડી આવી આપણે લીધેલી, ખબર તારી? પેલી જંગલમાં ફરે તેને હું ને તે તો પછી પડી જ રહી ને. લેવાનું જ કંપાસ પંપાસ, બીજું કઈ? મારે હજુ પેટમાં સારું નહીં લાગતું. વોમિટિંગ એટલે મેં કહું ફરીએ જ હમણાં, એમ હમણાં જમવા જવું નહીં એટલે ને. હજી રાતનો વ્યૂ છે. રાતના 10:30 જેવા વાગ્યા છે અને રાત્રે આપણે અહીંયા મેન મંદિરની એક્ઝેક્ટ સામે આ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે, એની નજીકમાં જ આપણે ઊભા છે. આ પેલું સવારે મંદિરના દર્શન કરવા માટે જે લાઈન પડીએ છે એ જગ્યા છે. આ તમે જોઈ શકો છો. આ માર્કેટ છે, રાત્રે મોડા સુધી માર્કેટ ચાલે છે તે તમે જુઓ. અહીંયા જ આપણે પાર્કિંગને એ કર્યું છે. અહીં બધી હોટલો રહેવા માટે, જમવા માટે ને બધું મળી જાય છે, તે તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ મંદિરની સામે જ આપણે ઊભા છે. મંદિરનો ગેટ તમને બતાવું, હમણાં ઝૂમ કરું. આ છે માતાજીનો મંદિરનો ગેટ છે, આ તમે જોઈ શકો છો. ખૂબ સરસ જગ્યા છે. અહીં મંગલમ હોટલ છે, નાસ્તા પાણીનું. પછી આ બાજુ આ ખોડિયાર કાઠિયાવાડી છે, મેન હાઈવે છે આ હોટલ. અહીંયા તમને વિવિધ પ્રકારની સોડા ને બધું મળી જશે. તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બીજા નવા બ્લોગમાં કાલે મળીશું. થેન્ક યુ.